કે કાળિયાબીડ છે એ એક નાના ગ્રુપથી શરૂઆત કરીએ. એક શેર છે કે અકેલે નીકળે થે કારવા બનતા ગયા. અત્યારે થોડીક નાની શરૂઆત કરી છે ને એક સમય એવો આવશે કે ઘણા બધા હશે, પણ ખાસ કરીને શૈક્ષણિક હેતુ માટે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે સમાજને મારે એટલું જ કહેવું છે કે તમારી દીકરીને કરિયાવર નહીં પણ કેરિયર આપજો. સારું કેરિયર હશે, ડિગ્રી હશે તો તમારી દીકરીને ક્યાંય પાછું જોવું નહીં પડે. એનાથી કોઈ પગારનું અભિમાન નહીં, પણ એ પગભર હશે તો એ પોતાની રીતે સ્વતંત્ર રીતે વિચારી શકશે. એનામાં વિચારો ઊંચા આવશે, ઉદાત્ત વિચાર આવશે અને આવનારી પેઢીને પણ એ સારું શિક્ષણ આપશે. આપણા સમાજમાં ઘણા બધા શિક્ષિત લોકો છે. મનસુખપુરીથી માંડીને ઘણા બધા એવા પરિવારો છે કે જ્યાં સમગ્ર પરિવાર એજ્યુકેશન અને સારા હોદ્દાઓ ઉપર છે, પણ કેટલાક પરિવારો એવા છે કે હજી એ એજ્યુકેશનથી થોડા દૂર છે. ખાસ કરીને દીકરીઓ તો ભણે જ છે, પણ બધા મા બાપને કદાચ એક ચિંતા હશે અને એની સાથે તમે પણ સહમત થશો કે દીકરી ભણેલી હોય છે પણ દીકરો ભણેલો નથી મળતો. મોટાભાગની આપણા સમાજમાં આ સમસ્યા છે. અથવા તો ભણેલો ભણે છે તો સારા હોદ્દા ઉપર નથી હોતો, એની સારી નોકરી નથી હોતી. એનું રીઝન, એનું કારણ શું જરાક વિચારીશું આપણે. તમારા બાળકને આગળ વધે એવા પ્રયત્ન કરે છો. સમાજની આપણા ગોસ્વામી સમાજની વાડી છે, ગ્રામ્ય સમાજમાંથી બધા આવો છો તો કાળિયાબીડે એક સરસ કામ આયોજન કર્યું છે. વચ્ચે આપણા ભાવનગર સમાજમાં મેં કહ્યું હતું, અહીં પણ કહું છું કે ભાવનગર એ જિલ્લા લેવલનું પ્લેસ છે, તો અહીંયા બહેનો માટે એક હોસ્ટેલ હોવી જોઈએ. એના માટે એક પ્રયત્ન આપણે થવો જોઈએ. બાપુ પરિવારો આપણે એક વિચાર કરીએ. અઘરું તો છે, ઘણું અઘરું છે, પણ એક વિચાર કરીને કંઈક કરીશું. અથવા તો કંઈક એવા વર્ગો હશે આપણે આપીએ છીએ કે જે પછાત છે, ભણી નથી શકતા, એને ભણાવવાનો પ્રયત્ન કરીશું. મારી ડેઝિગ્નેશન, મારી હોદ્દો અત્યારે એ છે કે નાયબ નિરંતર જિલ્લા શિક્ષણાધિકારી. મારું કાર્ય એ છે કે ભાવનગર જિલ્લાને 2 જિલ્લા મારા અંડરમાં છે, ભાવનગર અને બોટાદ. બંને જિલ્લાને 100% સાક્ષર કરવાનું કામ એ મારે કરવાનું છે. તમને કદાચ ખબર હશે, આ વડીલોને ખબર હશે કે રાત્રિ ક્લાસો ચાલતા હતા, નિરીક્ષણ વર્ગો. એ કામ, એ અભિયાનમાં હું અત્યારે ભાવનગર જિલ્લામાં હેડ છું. તો આપણે તો આપણા સમાજમાં એવા કેટલાય હશે કે શિક્ષણથી વંચિત રહ્યા છે ગ્રામ્ય લેવલને કારણે. તો શહેરમાં આમ તો મોટા ભાગે જ્યારે અહીંથી નામો બોલાતા હતા ત્યારે XYZ ગામ એટલે અહીંયા સ્થિર થયેલા છે, XYZ ગામ અહીંયા સ્થિર થયેલા. પણ એ શેના માટે આવે છે? કંઈક વ્યવસાય માટે અથવા તો બાળકોને ભણાવવા માટે. ઘણા બધા પ્રશ્નો નડતા હોય છે, ખાસ કરીને આર્થિક પ્રશ્નો નડતા હોય છે. ત્યારે કોઈ પણ લોકોને જ્યારે કંઈ કામ હોય તો અમારી પાસે આવજો. ક્યારેક ભણવા માટે અટકાતું હોય, પૈસા માટે અટકતા હોય તો પણ કહેજો. અને શિક્ષણને લગતા પ્રશ્નો જે હોય તો હંમેશા તમારા પાસે હશું. અને શિક્ષણની કોઈ સમસ્યા હોય કે કંઈ પણ હોય તો કહેજો. બાકી મેહુલભાઈ એવા ફોન આવે છે કે બેન તમે શિક્ષણાધિકારી થઈ ગયા છો તો મારા છોકરાને એડમિશન માટે તો આપણે કરીએ પ્રયત્ન. એક વ્યક્તિનો હમણાં એવો ફોન આવ્યો હતો કે એને 8 માર્ક જ આવ્યા છે તો માર્ક વધી શકે ખરા? એટલે મેં કીધું મારો દીકરાને 8 આવ્યા હોય ને તો ન વધી શકે. એટલે કહેવાનો અર્થ છે કે એવા વ્યાજબી કારણો હશે તો અમે ચોક્કસ તમને મદદ કરીશું અને બધા આગળ વધો. અને આવા કાર્યક્રમ પ્રથમ છે એ બહુ સરસ થયું છે. અંગ્રેજીમાં કહેવાય છે ને કે વેલ બિગિંગ ઓફ ધ ડમ. શરૂઆત સારી થઈ છે એટલે આપણને સફળતા પણ સારી મળશે. ગ્રુપમાં જોયું હતું કે 11,000થી શરૂઆત થઈ હતી પરિબાપોની. એટલે સરસ રીતે ધીમે ધીમે એટલું બધું સરસ દાન આવ્યું છે અને સરસ ઉપયોગ થશે અને વિદ્યાર્થીઓ આગળ વધશે એવી શુભેચ્છાઓ સાથે અસ્તુ. જય દ્વારા આયોજિત પ્રથમ સરસ્વતી સન્માન સમારોહમાં ઉપસ્થિત આદરણીય શ્રી સમાજ અને સેવાના વેગધારી કે જેણે શિક્ષણ અને સમાજને પોતાનો વેગ લીધો છે એવા શ્રી મનસુખપુરી બાપુ, મુન્નાજદી બાપુ, લાઠી લીલિયા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ અને અમારા શ્રી સનાતન દસનામ ગોસ્વામી મહામંડળ લાઠી લીલિયા અમરેલીના ટ્રસ્ટી શ્રી ગુણબાબુ પ્રકાશગીરી અમરેલી અને અમારા વડીલ ગોસ્વામી સમાજ
કે જેના દ્વારા સમગ્ર ગુજરાતની એક ઓળખ ઊભી થઈ છે એવા કાંતિગીરીજી બાપુ, રમેશ ભારતી, શ્રી સનાતન દસનામ ગોસ્વામી મહામંડળના અધ્યક્ષ ગુજરાતના એવા શ્રી રમેશગીરી બાપુ, કિશન ભારતી બાપુ, કલ્પેશગીરી ગોસાઈ અને અમારા આઇકોન કહેવાય એવા કે જે આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે મેળવેલો છે એવા શ્રી ડૉક્ટર મેહુલપરી ગોસાઈ, પરમ પૂજ્ય નિરંજનગીરી બાપુ નવાગામ ડાળ, વિનોદગીરી ડી ગોસ્વામી, રાજેન્દ્રપુરી બાળાના નિવૃત્ત અધિકારી શ્રી, કુંવર ભારતી બાપુ થાણાપટ્ટી જુનાગઢ, જયદેવગીરી બાપુ મહેન્દ્રગીરી, મુકેશગીરી બાપુ સાંઈધામ, કેબી ગોસ્વામી જે સંજોગો વસાત આપણી પાસે ઉપસ્થિત નથી રહ્યા અને એમનો સિંહ ફાળો રહ્યો છે આ પ્રોગ્રામની અંદર એવા શ્રી કેબી ગોસ્વામી સાહેબ, મયંકગીરી અને અહીં ઉપસ્થિત ડૉક્ટર નિશાંતગીરી ભરતગીરી, ડૉક્ટર હરેશગીરી ભટ્ટોગીરી, ડૉક્ટર રોહિણીબેન મનોજ ભારતી, ડૉક્ટર પ્રવીણગીરી અમરીશગીરી, એડવોકેટ ભારતગીરી ગોસાઈ અને અગ્રણી ઉદ્યોગપતિ બિલ્ડર એવા શ્રી વિશાલ ભાવેશગીરી અને સરકારી હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિશાલગીરી અશોક અને હમણાં જ એમને નિમણૂક મળી છે ભારતીય જનતા પાર્ટીમાંથી અશોકગીરી ત્રાંબક, જેને ઘોઘા તાલુકાના બીજેપીના મહામંત્રી બક્ષીપંચ મોરચાના મહામંત્રી બન્યા છે અને અમારા તળાજાનું ગૌરવ અને જે ઘરેણું કહેવામાં વંદનાબેન ગોસ્વામી, અત્રે હું અહીંયા ઉપસ્થિત છું ત્યારે કહું કે વંદનાબેન ગોસ્વામી અમારા દર વર્ષે તળાજાની અંદર એક વિદ્યાર્થીનો સન્માન સમારોહ હોય છે, મોટા દાતા એ હોય છે, તો એના માટે એક તાળી પણ થઈ જાય કે એનો અહીંયા તો ઠીક પણ તળાજામાં પણ ટીમ હોય છે. એક ગુલાબનો અને સન્માન માટે દીકરીને વિનંતી કરીશું કે આપણે તાળીઓથી વધાવતા રહીશું અને સન્માન કરશે. આપણે તાળીઓના ગુજરાતથી વધાવીએ. ત્યાં એવા ભાવેશગીરીના સ્વાગત અને સન્માન માટે દીકરીને વિનંતી કરીશ કે તેઓ રાજેન્દ્ર ભૂપતિનું સ્વાગત અને સન્માન કરીશું. ત્યારે વચ્ચે વધાર્યા છે એમનું સ્વાગત અને સન્માન કરીએ. ત્યારબાદ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીને આપણે જોરદાર તાળીઓને ગણરાથી વધાવીએ. ત્યારબાદ જોરદાર તાળીઓના ગણરાથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એમનો નામ લેજો, ખૂબ કોઓપરેટ કરે છે. આદરણીય સ્વામી સ્વરૂપાનંદના પૌત્ર છે કરશે અને ત્યારબાદ જેમનો જ્યાં એમને આમંત્રણ હોય કે ન હોય એમનો સહયોગ આપે છે અને એમની લેબ છે આજના આ પ્રસંગે ભગવાન ભોળાનાથ તથા મા સરસ્વતીના કોટી કોટી વંદન. અમારા આ કાર્યક્રમમાં અમારા આમંત્રણ માનીને આપ પધારેલ આપ સર્વ મહેમાનો કાળિયાબીનમાં ગોસ્વામી પરિવારના તમામ સભ્યોને અમારા ઓમ નમો નારાયણ. મનહરી ગ્રુપ આજના સમયમાં આપણા સમાજમાં ગુંજતું નામ છે. ગ્રુપની શરૂઆત મનહરી ટ્રેડર્સ ખાતે એક બે મિત્રોની બેઠકથી શરૂ થઈ હતી ને આજે 15 જેટલા સભ્યો ગ્રુપમાં જોડાયેલા છે. મનહરી ગ્રુપનું કાર્ય સૂત્ર સેવા, શિક્ષણ અને સ્વાસ્થ્ય રાખવામાં આવ્યું છે. મનહરી ગ્રુપ હંમેશા સમાજની સંસ્થા દ્વારા થતા સારા કાર્યોમાં હંમેશા સાથે હોય છે. આ ગ્રુપ હરીફાઈ માટે નહીં પરંતુ ગોસ્વામી સમાજની સાથે રહીને સેવા માટે જ છે. કૈલાસવાસી આત્માને મુક્તિ માટે શક્તિ પૂજન ભંડારા પ્રસંગે મનહરી ગ્રુપ દ્વારા તેમના પરિવારને સંક્ષિપ્ત શિવપુરાણ તથા સાલથી સન્માનિત કરવામાં આવે છે. અમારો આશય આ શિવપુરાણનું પરિવારને કોઈ સભ્ય દ્વારા વાંચન કરવામાં આવે તો તેનું પૂર્ણ કૈલાસવાસી આત્માને મળે એવા આશયથી જ આપીએ છીએ. શુભેચ્છા પાઠવીએ અને આપણે એવી પણ ઝેનઝી ગ્રુપ અને ઝેન થોડી અલગ વસ્તુ છે ખાલી, પણ હા અમે ઝેનઝી જેવો એટીટ્યૂડ બધા એન્ટરપ્રેન્યોર્સ છીએ.
સો અમે લોકો એક થોડું અલગ, જેમાં અમારી સાથે મેહુલભાઈ, આપણે ભાવેશભાઈ અને ઘણા બધા બીજા એન્ટરપ્રેન્યોર પણ જોડાયેલા છે. સો સમાજ માટે ઘણા બધા કામો થાય છે, પણ અમે એક ગ્રુપે મળી નક્કી કર્યું કે સમાજના જેટલા ઉદ્યોગ અથવા બિઝનેસ કરે છે એવા લોકો સાથે મળીએ અને એક ગ્રુપ બનાવીએ, જેથી સમાજની અંદર કે આપણા ઘરની અંદર કોઈ પણ વસ્તુની જરૂર હોય તો એવું બને કે આપણા જ ગ્રુપના અથવા આપણા જ જ્ઞાતિના વ્યક્તિઓને ધંધો મળે, બિઝનેસ મળે. સાથે સાથે જેમ કે મેહુલભાઈ છે, કિશન ભારતીજી છે, ભાવેશભાઈ છે, આવા જે અનુભવી લોકો છે જે બિઝનેસમાં અલગ અલગ ઊંચાઈઓ સુધી પહોંચી ગયા છે, એને આવા લોકોનું નોલેજ મળે, આવા લોકોનું ગાઈડન્સ મળે. સાથે જેટલા નવા સ્ટાર્ટઅપ્સ કરવા છે તો અમે લોકોએ જે મિસ્ટેક્સ કરી છે, જેટલા લોસ કર્યા છે એ લોકો લોસ ના કરે એ માટે એને તૈયાર કરીએ. સો આવું એક નાનકડું ગ્રુપ ચલાવીએ છીએ, જેમાં દર મહિનાના ત્રીજા મંગળવારે રાત્રે 9 વાગે ભેગા થઈએ શાપ. અને સેમ અમે થોડી પટેલ જેવી આદત પાડવાની ટ્રાય કરીએ કે 9 વાગે એટલે 9 વાગે મિટિંગ ચાલુ થઈ જાય. 2 જણા હોય તોય ભલે, 3 જણા હોય તોય ભલે. કારણ કે જો તમે ધંધો લેવા આવતા હોય અને તમને તમારી 1 મિનિટની વેલ્યુ ન હોય તો બેટર છે કે તમે ન જ જોડાયેલા. એટલે એવા એક પ્રયત્ન સાથે એક નવું ઝેન્ઝી મતલબ ગોસ્વામી એન્ટરપ્રેન્યોર નેટવર્ક કરીને એક ચાલુ કર્યું છે, જેમાં દરેક બિઝનેસમેન આવી શકે, મળીએ, નાસ્તો પાણી કરીએ, એકબીજાને વાત કરીએ, અથવા છેલ્લા 1 મહિનામાં એને ક્યાં નવા લર્નિંગ મળ્યા છે, કે કઈ કઈ વસ્તુનો લોસ કર્યો છે, કે એના કેવા કોન્ટેક્ટ જોઈએ છે. જેમ કે મેં છેલ્લી મિટિંગમાં જોડાયો તો મનીષભાઈને ઘણા બધા લોકો હતા, તો મેં એક વ્યક્તિને હતું કે એનું મકાન ભાડે દેવાનું છે અને એક પ્રોપર્ટી વેચવાની છે. તો અમે મિટિંગમાં જે 10 કોન્ટેક્ટ આપ્યા કે તમે 10 લોકોને કોન્ટેક્ટ કરજો, તમારી જગ્યા ભાડે અપાઈ જશે, વેચાઈ જશે. કોઈકને મારી ટીમમાં મારે 4 નવા હાયરિંગ કરવાના હતા સોશિયલ મીડિયા માટે, તો ત્યાં આપણા મોહિતભાઈ છે રેડ એન્ડ વ્હાઇટવાળા, એ ત્યાં જ હતા. મેં એને કીધું મારે 4 નવા લોકો જોઈએ છે. બીજા દિવસે સવારમાં 4 કોન્ટેક્ટ મળ્યા, મારે 4 હાયરિંગ મળી ગઈ. પણ 4 નવા લોકો હાયર કરવો હોય તો મારો ખર્ચો 12,000 રૂપિયા છે. એની બદલે 10 મિનિટમાં મારું એક કામ થઈ ગયું. તો અમારો આઈડિયા એક જ છે કે જેમ પટેલ જો પીબીએન પટેલ બિઝનેસ નેટવર્ક કરી શકે, તો આપણે ગોસ્વામી થઈને ગોસ્વામી એન્ટરપ્રેન્યોર નેટવર્ક કેમ ન કરી શકીએ, જેથી આપણા બાળકોને કાલ સવારે ઇન્ટર્નશિપ્સ લેવી છે કે હાયરિંગ કરવું છે કે જોબ મેળવે છે તો એમાં પણ હેલ્પ થશે. સો આવો એક નાના ઉદ્દેશ્ય સાથે ચાલુ કર્યું છે. એમાં બી કોઈ સેમ મનહરી ગ્રુપ જેવી જ ઇન્સ્પિરેશન છે, કોઈ હોદ્દો નથી, કાંઈ નથી. સાથે મળીએ, વાતચીત કરીએ અને એકબીજા શીખીએ અને આગળ વધીએ. સો આવું જ એક ગ્રુપ છે. બાકી કોંગ્રેચ્યુલેશન્સ મનહરી ગ્રુપ. મને એક ચાઇના ગેટ મૂવીની યાદ આવે છે. બહુ ટાઈમ પહેલાં એક મૂવી આવી હતી ચાઇના ગેટ, જેમાં બધા રિટાયર્ડ પર્સન હતા ને ટાસ્ક આપ્યો હતો. એમ આ રિટાયર્ડ પર્સનની જ આખી ગેંગ છે. બધાને એવું થતું કે શું કરે, વાતું કરે છે, પણ આ એ જ ગ્રુપ છે કે એણે વાતુમાંથી છે ને આ સર્જન કરી દીધું. એટલે એવું છે કે ઓલું હોય ને કે ઓલ્ડ લોકો છે ને એનો એક્સપિરિયન્સ કંઈક ને કંઈક કામ લાગે. સો મનહરી ગ્રુપે જે શરૂઆત કરી છે એમાં જ્યાં પણ મારી જરૂર હોય, જે ટાઈપની જરૂર હોય, બધા ગોસ્વામી પરિવાર, કાળીબીડ પરિવાર ઓલવેઝ ઊભો છે. તમારે જે ટાઈપનો સપોર્ટ જોઈએ, ફાઇનાન્શિયલી, હેલ્થમાં કે આઈડિયામાં કે ટાઈમમાં, અમે લોકો હર હંમેશા આપણી સાથે છીએ. થેન્ક યુ સો મચ. આપનો બધાનો આભાર. આપણા દરેક જાણીતા છે આમ તો, એટલે બધાના નામ નથી લેતો. જનરલી હું પરિચય આપતો કે ભાઈ હું ડૉક્ટર મેહુલ ગોસાઈ, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, સરટીમાં બાળ આરોગ્ય વિભાગ ખાતે વિભાગીય વડા તરીકે કાર્યરત છું. પણ એના કરતાં મને જે પરિચય સાંભળવો કે આપવો વધારે ગમે છે એ હું, અને લોકો પણ મને કહેતા હોય છે કે ભાઈ તમે મનસુખ પરિબાબુના સન છો. એટલે મારા પરમ પૂજ્ય પિતાશ્રી પણ હાજર છે, તો થોડું એમની હાજરીમાં બોલવું એ પણ થોડું અઘરું કાર્ય છે. પણ જે કાંઈ સ્પીચ કે જે કાંઈ વિચારો રજૂ કરીશ હું એમની પાસેથી શીખ્યો છું. મારા આદરણીય સ્વર્ગસ્થ માધુશ્રીને હું ચોક્કસ મિસ કરી રહ્યો છું. સો આપ સૌને વંદન અને અભિવાદન. આજે મનહરી ગ્રુપ દ્વારા જે મને આમંત્રિત કર્યો, મારે એક મિટિંગ હતી અમદાવાદમાં, પણ ઘણી વખત આમંત્રણનો પ્રકાર અને અમુક વાઇબ્સ હોય એમાં તમને ફિલિંગ્સ હોય. એટલે મને એવી ફિલિંગ્સ આવી કે અમદાવાદની મિટિંગ મેં ડ્રોપ કરી અને લાગ્યું કે ના, અહીંયા હાજર રહેવું જોઈએ અને આપની વચ્ચે ઉપસ્થિત થયો છું. આજે જે વિદ્યાર્થીઓનું સન્માન થવા જઈ રહ્યું છે, એટલે વધારે સમય નહીં લઉં, કારણ કે પુડકાઓ વિદ્યાર્થીઓ અને બહુ નહીં મજા આવે કે ભાઈ આ શું સ્પીચ આપે છે. તો એ વિદ્યાર્થીઓનું સન્માન હું યાદ કરું કે જ્યારે હું ભણતો, મારા પિતાશ્રી જ્યાં પ્રિન્સિપાલ હતા, માતુશ્રી જ્યાં મને ઇંગ્લિશ ટીચિંગ કરતા સમઢિયાળાની પ્રાથમિક શાળામાં, ત્યારે અમારા રહ્યા દાદા હતા. એ 15મી ઓગસ્ટે અમને 2 રૂપિયાની પેન આપતા. પણ એ 2 રૂપિયાની પેનમાં જે કોન્ફિડન્સ મળતો, અને કદાચ એટલે જ હું આ લેવલે પહોંચ્યો છું.
એટલે એ આજનું સન્માન છે એ ક્યાંય આર્થિક રીતે આપણે એને નહીં ગણીએ, પણ એ દરેક વિદ્યાર્થીઓની અંદર એક પ્રોત્સાહન જગાવશે. એ સન્માન એમના ગુણોનું છે, એ સન્માન એમના અભ્યાસ પ્રત્યેની લગનનું થશે, એ સન્માન એમના ભણતરમાં એ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે એનું સન્માન થશે. અને ખાલી વિદ્યાર્થીઓ જ નહીં, પણ એ સન્માન એના માતા પિતાનું થશે. કારણ કે જે સતત ચિંતિત હોય છે કે ભાઈ મારો દીકરો ભણે છે કે નહીં, બરાબર આજે શું ભણ્યો છે, એના વિષયો બધા સમજાય છે કે નહીં, એ લેશન બરાબર કરે છે કે નહીં. અને ઘણા માતા પિતા તો ગામથી દૂર પણ બાળકોને હોસ્ટેલમાં મૂકતા હોય છે. ઘણો બધો ત્યાગ માતા પિતા પણ આપે છે. એટલે બાળકોનું આપણે સન્માન કરીશું. એ સાથે મને લાગે છે કે એ વાલીઓનું ને માતા પિતાનું પણ એક શ્રેષ્ઠ સન્માન થશે. અને આટલી સારી પ્રવૃત્તિઓ કરી, 2 નવા પ્રોટોકોલ્સ જોયા કે ભાઈ સરસ ગુલાબ અને રૂમાલથી બધાનું સ્વાગત કર્યું, એટલે સારું લાગ્યું અને સમય પણ બચી ગયો. એટલે આવા શિરસ્તાઓ આપણે આવનારા તમામ પ્રોગ્રામમાં અપનાવતા જઈએ તો એક ફોકસ રહીને પ્રોગ્રામ આપણે કરી શકીએ. સાગરભાઈની વાત કરી તો હું સાક્ષી છું, કારણ કે મને યાદ છે અને ઇનફેક્ટ મને પોતાને જ લાગ્યું કે ભાઈ ખરેખર સાગરભાઈને આપણે એક એમણે જે કન્સેપ્ટ આપ્યો શૈલેષભાઈ કરદેજથી પહેલી વખત મને યાદ છે 2018-19માં મળ્યા હતા કે ભાઈ આ સાગર છે અને બહુ સરસ અભ્યાસ કર્યો છે અને આઈટી એન્જિનિયર છે. અને એમના ટીચર ગોપાલભાઈ પાંડે, આ 2 જણાએ મને રેફરન્સ આપ્યો હતો. અને હું એમનો સાક્ષી છું. અમારી બંને હોસ્પિટલ 3 યુનિટનું ડિજિટલ માર્કેટિંગ તમે જોઈ રહ્યા છો, સિટી ડેન્ટલ, સિટી ચિલ્ડ્રન, એ સાગરભાઈ એની ટીમ કરી રહી છે. એટલે જે કાંઈ શ્રેષ્ઠતાઓ છે કે અમારી જે વસ્તુઓમાં સફળતા છે એમાં એમનો સિંહ ફાળો છે. અને આજની તારીખે અમે એ કટિબદ્ધ છે ને એ સર્વિસ અમને આપી રહ્યા છે. એટલે આપ સૌ લોકો પણ જે આગળના પૂર્વ વક્તાઓએ કહ્યું કે વિદ્યાર્થીઓના સન્માન માટે ભેગા થયા છે, પણ જ્ઞાતિ નાની છે, ટૂંકી છે, એટલે એકબીજાને મદદ કરવી. અહીંયા આવતા પહેલાં 10 મિનિટ પહેલાં એક મને ફોન આવ્યો કે ભાઈ આપણા જ્ઞાતિના જ વડીલ હતા કે ભાઈ મારી દીકરીના મેરેજ છે, મારે એમાં ફોટોગ્રાફી કરવી છે. એટલે બીજા ફોનથી મેં ફોટોગ્રાફરે લગાડ્યો, એ પણ આપણા જ્ઞાતિના જ કે ભાઈ આ જ્ઞાતિના ફોટોગ્રાફર છે, આ એનો નંબર છે, તમે એની સાથે વાત કરી લેજો. હજી આજનો જ ઇન્સિડન્સ છે. કહેવાનો મતલબ એવો છે કે તમે લોકો, આપણી જ્ઞાતિ નાની છે, ટૂંકી છે, આર્થિક રીતે હજી જોઈએ એટલી સુખી સંપન્ન નથી. લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે, સ્ટાર્ટઅપ કરી રહ્યા છે, ભણી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. તો એમાં જે પણ કાંઈ સહકાર આપણે જ્ઞાતિબંધુ તરીકે આપી દઈએ તો એ એક મોટું યોગદાન રહેશે. અને સાગરભાઈએ જે ગ્રુપ બનાવ્યું છે, ઘણા મિટિંગમાં હું ગયો છું, ક્યાંક સમયની વ્યસ્તતાને કારણે નથી પણ જઈ શકતો, પણ એક સારી શરૂઆત છે. તો હંમેશા બીજી જ્ઞાતિઓમાંથી પ્રેરણા લઈ અને આપણા જ્ઞાતિબંધુને પણ જેવા પ્રકારની જેટલી મદદ થઈ શકે એટલી તમે કરજો. એ વિદ્યાર્થી હોય કે કોઈ અન્ય પ્રકારનું કામ હોય કે તબીબી કામ હોય. 2 દિવસ પહેલાં વંદનાબેને પણ મને કહ્યું કે ભાઈ મેહુલભાઈ આ એક મારું પેશન્ટ છે, તમે પર્સનલી જોઈ આવજો. મને ગમ્યું કે એમના ભલામણમાં એક અપનાપણ હતું, એમને વિશ્વાસ હતો કે હું ભલામણ કરીશ એટલે કામ થઈ જશે. તો દરેક સમાજમાંથી આવા લોકો જે પણ છે એને વંદન કરું છું. સતત તમે કોઈ પણ જાતની પરિસ્થિતિ ઘણી બધી વિપરીત આવે, ઘણા બધા એવા કિસ્સાઓ અને સંજોગો બને કે ક્યારેક તમે આ બધાથી દૂર જતા રહો કે ભાઈ શું છે હવે જ્ઞાતિ સેવા બહુ થઈ, એવું આવશે, અપ્સ અને ડાઉન્સ આવે, પણ એને અવગણીને ક્યાંક ને ક્યાંક આપણી એક સામાજિક ફરજ છે, એક જ્ઞાતિ પ્રત્યેની ફરજ છે. તો એ ચૂક્યા વગર ચોક્કસ એકબીજાને મદદ કરજો. અને તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને હું ખરેખર આજે જે સન્માનિત થવાના છે એને દિલથી અભિનંદન આપું છું. અને એક વસ્તુ બહુ ક્લિયર છે કે જ્ઞાન એક એવી સંપત્તિ છે કે જે વહેંચવાથી વધે છે. પહેલાંના જમાનામાં એવું હતું કે નોલેજ કોઈની મોનોપોલી હતી કે ભાઈ ફલાણા સાહેબ તો કે બહુ સારું ગણિત ભણાવે, આ સાહેબ તો કે સારું ફિઝિક્સ ભણાવે. પણ હવે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એવું કંઈ જ નથી. બરાબર છે? તમે જસ્ટ એક કીવર્ડ્સ મૂકશો એટલે દરેક રિસોર્સ, અસંખ્ય વસ્તુ તમને મળી રહેશે. સારી રીતે તમને સમજાય એવી ભાષામાં તમે સમજી શકો છો એવી રીતે તમને પદ્ધતિથી સમજાવશો. તો જ્ઞાન જે પણ છે તમારી પાસે એ વહેંચતા રહો, એકબીજા સાથે શેર કરતા રહો. ક્યારેક ખબર નહીં કઈ વસ્તુ કોની સાથે શેર કરવાથી કોને ફાયદો થશે. તો
તો આવો આજે આપણે સાથે મળીને દશનામ ગોસ્વામી સમાજ માટે એક જે મનહરી ગ્રુપે શરૂઆત કરી છે એને આગળ વધાવીએ, દરેક બાળકોનું સન્માન કરીએ. અને વંદનાબેનનું જે સન્માન કર્યું, બરાબર, એ નારી રત્નનું સન્માન છે, એ ખૂબ સરાહનીય છે. એ શિરસ્તો પણ મને ગમ્યો, કારણ કે વડાપ્રધાન આપણા મોદી સાહેબ પણ વુમન એમ્પાવરમેન્ટમાં ખૂબ માને છે. અને બેન જ્યારે આટલું સરસ પોસ્ટ ઉપર બેઠા હોય, રિસન્ટલી જે મેં કોન્ફરન્સ કરી, સારાએ ગુજરાતમાંથી અને વેસ્ટ ઝોનમાંથી 350 બાળકોના ડૉક્ટરને મેં ઇસ્કોન ખાતે 6-7 જૂને ભેગા કર્યા, ત્યારે એક ટીચરનો વર્કશોપ કર્યો હતો. તો એમાં શિક્ષકોને અમે ભણાવવા માગીએ છીએ કે શાળાએ જતા બાળકોમાં કેવા કેવા પ્રશ્નો હોય. તો એ વર્કશોપમાં પણ વંદનાબેને કીધું કે ચોક્કસ મેહુલભાઈ, હું સરસ તમને મદદ કરીશ. અને ઘણા બધા શિક્ષકો એમને મોકલ્યા હતા, એટલે એના માટે પણ જાહેરમાં એમનો આભાર માનું છું. અને ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને સાંભળ્યું એટલે વધારે સમય નહીં લઉં. આવો ને આવો પ્રોગ્રામ કરતા રહો, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહો. જ્યાં પણ જરૂર પડે ત્યાં સાગરભાઈએ કહ્યું એમ, અને હંમેશા મને જે મારા માતા પિતા તરફથી પ્રેરણા મળી છે, જ્ઞાતિને મદદ કરતા રહો, થોડું નાનું મોટું દાન કરતા રહો. તો મને લાગે છે કે એક જ્ઞાતિ માટે, સમાજ માટે શ્રેષ્ઠ સેવા થશે. એક વસ્તુ જે હજી વારંવાર દરેક ફંક્શનમાં કે દરેક જગ્યાએ કહેતો હોઉં છું કે આપણી જ્ઞાતિ ખરેખર ખૂબ ટૂંકી છે. તમે ગૂગલ કરશો તો ગુજરાતમાં 1.5-2 લાખથી વધારે વસ્તી નથી. ઘણા બધા રાજ્યોમાં આપણી જ્ઞાતિ છે. તમે યાદ કરશો અથવા કીવર્ડ્સ નાખશો કે દશનામ ગોસ્વામી સમાજે કેટલા રત્નો આપ્યા, કેટલા લોકો હાઈ લેવલે પહોંચ્યા છે, પ્રોફાઇલ તો બહુ જ ઓછા મળશે તમને. ક્રિકેટરમાં ઝુલન ગોસ્વામી છે, કે પોલિટિકલ લેવલે બિહારમાંથી દુલાલ ચંદ્રજી ગોસ્વામી હોય, રાઈટ, કે મીડિયા ક્ષેત્રે અર્નબ ગોસ્વામી છે. બહુ ઓછા લોકો છે. તો આપણે એ લોકોને રોલ મોડલ માનીએ, અને એ લોકો જે શ્રેષ્ઠતા સાથે પહોંચ્યા છે એમાં પણ આપણામાંથી અત્યારે ઉપસ્થિત કોઈ પણ બાળક એ લેવલે દીકરો કે દીકરી પહોંચે એવી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. જય દશનામ. દેવગીરી હિમાંશુગીરી અને દ્વૈતિકગીરી હિમાંશુગીરી, આ બધા જ બાળકોને કુંવર ભારતી બાપુ અને ભાવેશભાઈ આ બંને ઇનામ આપીને સન્માનિત કરશે. બાપુ આવો. ધન્યવાદ. કાળિયાબેન પરિવાર શ્રી પારસશ્રી, રિયાન સુનિલગીરી અને પૂર્વા અમરીશજી. ધન્યવાદ. હિરેનગીરી. ધન્યવાદ. આ બાળકોને મિત્રો અહીંયા જે નંબર આપવામાં ત્યાં સુધી માર્કશીટ પહોંચાડવી જોઈએ. ધન્યવાદ. ધોરણ ઇનામ આપીને સન્માનિત કરશે. ત્યારબાદ ધન્યવાદ. દીકરી સન્માનિત છે એટલે એમના ત્યારબાદ પ્રોત્સાહિત કરે. બીકોમ. ધન્યવાદ. હિરણગીરી. હા, સોરી, રુદ્રિક નામ છે એમનું. અને શૈલેષ. ધોરણ 12 પછીના બાળકો એટલે એ અહીંયા આવી અને એક ગુલાબનું પુષ્પ આપી અને એમને હરદેવગીરી વલભીપુર 1111 અશોક કાકા અહીંયા
હિરેનગીરી પુરી પરેશભાઈ અહીંયા ઉપસ્થિત પુત્ર છે ને અહીંયા મારા ખ્યાલથી ડોક્ટર